નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીનો આજે આપણે પાઠ શીખવાના છીએ 6, જેનું શીર્ષક છે લોહીની સગાઈ અને જેના લેખક છે ઈશ્વર પેટલીકર, જેમનો જન્મ 9/9/1916 અને અવસાન 22/11/1983 થયો છે. લોહીની સગાઈ પહેલાં તો આપણે લેખક વિશે થોડી ઘણી ચર્ચા કરીએ, પછી આપણે પાઠ વિશેની ચર્ચા કરીશું. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી, કે ભાઈ પોતાની જે અટક છે એ પટેલ છે, પણ તે પેટલી ગામના વતની હોવાથી પોતાના ગામ પરથી તેમણે પોતાની અટક છે એ પેટલીકર કરી દીધી. જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા, ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્ત્વની નવલકથાઓ છે. પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે. તેમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. તો ખાસ આના નીચે અંડરલાઇન કરજો કે આ બધા જે છે તે તેમના કાવ્ય સંગ્રહો છે, કોઈક તેમની નવલકથાઓ છે, અને તેમના જે કંઈ પણ સાહિત્ય સંગ્રહ છે, સાહિત્ય કલા છે, તેના રૂપે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો છે. આપણા જે લેખક છે એને રણજીતરામ સુવર્ણચંદ્રકથી એનાયત કરેલા છે. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. હવે આપણે વાત કરીએ તો આપણા પાઠની, કે આપણો પાઠ જે છે લોહીની સગાઈ એ લેખકનો જે વાર્તા સંગ્રહ છે લોહીની સગાઈ, તેમાંથી લેવામાં આવેલી એક ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. કે જે આપણા લેખક છે એમનું જે વાર્તા સંગ્રહ છે લોહીની સગાઈ, તેમાંથી આ ટૂંકી વાર્તા લેવામાં આવી છે. અને આ વાર્તામાં માતૃત્વની ચરમસીમા, મતલબ કે માતાની મમતાનું જ વધારે વર્ણન થયેલું છે. એનું મુખ્ય પાત્ર છે અમૃત કાકી, અને જેના 4 સંતાનો છે. 4 સંતાનો પૈકી 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ વિશે વાત કરવામાં આવેલી છે, જે મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી એ માટે તૈયાર થતા નથી. કે અમૃત કાકી છે એ પોતાનું માતૃત્વથી એ જે દીકરી ગાંડી છે એની સેવા કરતા હોય છે. ગામના લોકો છે એ અમૃત કાકીને ઘણીવાર એવી સલાહ આપતા હોય છે કે આ દીકરી ગાંડી છે તો અને અત્યારે ગાંડાના દવાખાના છે તો ત્યાં તમે મૂકી આવો, પણ અમૃત કાકી છે એ માટે તૈયાર થતા નથી. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સારી થઈ પાછી આવે એ જોઈ અને અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનઃસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. કે ભાઈ ગામના લોકો છે અમૃત કાકીને ઘણી વખત એવું કહેતા હોય છે કે તમારી દીકરી ગાંડી છે તો તેને તમે દવાખાને મૂકી આવો, ત્યાં જશે તો તે સાજી થઈ જશે. પરંતુ અમૃત કાકી છે એ માનતા નથી. અને ગામમાં એવો એક બનાવ બને છે કે એક છોકરી છે એ ગાંડી હોય અને તેને ત્યાં દવાખાને મૂકવામાં આવેલી છે, અને ત્યાં મૂક્યા પછી એ સાજી થઈ જાય છે. તો એને જોઈ અને અમૃત કાકીને પણ એક આશા ઉદ્ભવે છે મનમાં, અને એ પણ આ દીકરી છે એને ત્યાં મૂકવા જાય છે. અને ત્યાં મૂકવા જાય પછી તેનો પ્રેમ, તેનો વાર્તાલાપ છે એ અહીં વ્યક્ત કરેલો છે.
દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે. આમ આખી વાર્તામાં લેખકે લાઘવથી શિષ્ટ અને તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે. કે આપણે પાઠ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં શીર્ષકને જો સમજીએ તો શીર્ષક છે લોહીની સગાઈ. લોહીની સગાઈ મતલબ સગાઈ વિશે તો આપણે સમજીએ છીએ કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ છે એક બંધનથી જોડાય એને આપણે સગાઈનો શબ્દ કે આપણે એને સગાઈ નામથી ઓળખીએ છીએ કે જ્યારે કોઈ બે વ્યક્તિ છે એ એકબીજા સાથે જીવનભર માટે જોડાય છે. તો અહીં લોહીની સગાઈ છે મતલબ કે કોઈ બે વ્યક્તિઓની સગાઈ નથી. લોહીની એટલે કે લોહીના સંબંધની સગાઈ છે. એક મા અને દીકરીનો સંબંધ જે લોહીનો સંબંધ છે એ લોહીના સંબંધથી જોડાયેલી આ વાર્તા છે. તો અહીં એક માનું માતૃત્વ ઉપસી આવે છે કે જે આપણે એક આખો પાઠ જ્યારે સમજતા જશું ત્યારે સમજાશે કે ગાંડી દીકરીની સેવા કરતાં કરતાં મા પોતાનું જીવન આખું એની પાછળ ખર્ચી નાખે છે. લોકોના કહેવાથી એ દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકવા પણ જાય છે. મૂક્યા પછીની માની જે વ્યથા હોય છે એ તો એક મા જ જાણે છે. અને એ મા છે એને લાસ્ટમાં શું થાય છે કે એ મંગુના વિચારોમાં અમૃત કાકી ખુદ ગાંડા થઈ જાય છે એવો લેખક અહીં આપણને સંકેત મૂકે છે. તો આપણે એ અમૃત કાકીનું એકદમ માતૃત્વ છે એ ઉપસાવી આપેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે પાઠ તરફ જઈએ. તો પાઠની શરૂઆત કરીએ. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળી આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય ને. કે પાઠની શરૂઆત જ ત્યાંથી કરવામાં આવેલી છે લેખકે કે મંગુને બધા લોકો છે એ ગાંડાના દવાખાનામાં મૂકવાની વાત કરે છે. ત્યારે જ્યારે લોકો આવી વાત કરે છે ત્યારે અમૃત કાકી માત્ર એક જ જવાબ આપતા આંખમાં જળજળિયા મતલબ કે આંસુ આવી જવા સુધીની જે તૈયારી હોય એ. તો ત્યારે અમૃત કાકી એવું કહે છે કે ભાઈ હું મા થઈને ચાકરી ન કરી શકતી હોય મારી દીકરીની તો દવાખાનાવાળાને એવી શું લાગણી હોય કે એ મારી દીકરીની ચાકરી કરે? અને આ તો પહેલાં કહેવત જેવું થયું ને કે ખોડા ઢોરને પાંજરાપાળમાં મૂકી દેવાના. મતલબ કે જે લોકો ઢોર ઢાંખર રાખે છે એનું કોઈ પણ પશુ છે એ અપંગ થઈ જાય અથવા એના શરીરમાં કંઈ પણ નુકસાન થાય તો તેને પાંજરાપોળમાં મૂકી આવે છે. એટલે મતલબ કે નકામું થઈ જાય, એ દૂધ આપતું બંધ થઈ જાય, એમ એની પાસેથી આવક બંધ થઈ જાય. તો જે વ્યક્તિ છે એને પાંજરાપોળમાં મૂકી આવે છે તો એવું કહે છે કે આ તો એના જેવું જ થયું ને કે ખોડા ઢોર ઢાંખરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ કહેવાય ને. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. કે અમૃત કાકી છે એના મનમાં એક પ્રકારની ગ્રંથિ એટલે કે એક પ્રકારની રૂઢી બેસી ગઈ હતી કે ભાઈ હું મારી દીકરીને ગાંડાના દવાખાને મૂકવા જવાની નથી. અને એટલી સરસ રીતે એની સેવા ચાકરી કરતા હતા કે લોકો એના વખાણ કરતા કે આ તો અમૃત કાકી જ આવો ઉછેર કરી શકે. જો અમૃત કાકી સિવાય બીજા કોઈના ઘરે આવી દીકરી હોય તો એ ભૂખી તરસી મરી ગઈ હોય અત્યાર સુધીમાં, અને જો જીવતી હોય તો આવી હૃષ્ટપુષ્ટ મતલબ કે એકદમ શરીરથી તંદુરસ્ત ક્યારેય ન હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1
દીકરી. અમૃત કાકીએ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા. અહીં ખાસ ધ્યાન આપજો મિત્રો કે તેમના મંગુ સિવાયના પણ 3 સંતાનો હતા, પણ એ 2 દીકરા અને 1 દીકરી બધા હતા. પણ અમૃત કાકીએ તો બધા સંતાનો કરતાં માત્ર ને માત્ર પોતાનું માતૃત્વ છે એ મંગુ પર જ અભિષેક કરતું હતું. એટલે કે મંગુ પર જ વધારે એમનું ધ્યાન હતું. એટલે રજાઓમાં જ્યારે પણ એમના દીકરા અને દીકરીઓ વેકેશનમાં પોતાના છોકરાઓને લઈ, મતલબ કે પૌત્ર પૌત્રીઓ, દોહિત્ર દોહિત્રીઓ એ બધાને લઈ અને જ્યારે મંગુ કાકીના ઘરે આવે ત્યારે એમનું ઘર ખિલખિલાટ થઈ ઉઠતું. કે ભાઈ બાળકો આવે તો ઘર છે એ હંમેશા ખિલખિલાટ થઈ ઉઠતું. પણ દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા ન થઈ જતા. એમ કે દાદીમા તરીકે એ હરખ પદુડા થઈ અને મંગુને છોડી અને એ બાળકોને રમાડવા ન મળતા. એ બાળકોને ભાગ્યે જ તેડતા, રમાડતા કે લાડ કરતા. શું કામ? તો કે વધારે એમનું ધ્યાન મંગુ પર જ રહેતું, જેનાથી એ ઘરે આવેલા બાળકોને એટલો બધો સમય આપી શકતા ન હતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતા નથી. કે ભાઈ દીકરા છે તો દીકરાને આ વિશે કોઈ પણ, બંનેમાંથી એક પણ દીકરાને મનમાં આ વિશે કોઈ પણ જાતનું દુઃખ લાગતું ન હતું કે ભાઈ અમે આવીએ છીએ, અમારા છોકરાઓ આવે છે તો બા અમને કે અમારા છોકરાઓમાં ધ્યાન આપતા નથી અને માત્ર ને માત્ર મંગુ પર જ ધ્યાન આપે છે. પણ જે દીકરાની બંને વહુઓ છે, બંને વહુઓને આ વાતનું હંમેશા દુઃખ રહેતું. મતલબ કે હંમેશા આ વાતનો એને ખટપટાટ રહેતો અને એ બંને પોતાના પતિઓને હંમેશા આ જ ફરિયાદ કર્યા કરતા કે ભાઈ બાને આપણા છોકરાઓ દીઠા ગમતા નથી, મતલબ કે એમને ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતા નથી. એક પ્રકારની કહેવત છે કે ગાંડા હીરાને, મતલબ કે જે ગાંડી છોકરી છે એને છાતીએથી એને પોતાનાથી દૂર કરતા નથી. દીકરી માને મોએ જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય ક્યાં ન કરાય એનું ભાન આવે તો આ 12 વર્ષની સોડી ગમે એટલી ગાંડી હોય પણ એને ટેવ ના પાડી હોય તો શું એટલું ભાન ન આવે? કે ભાઈ વહુઓ છે, વહુઓ તો બાને આવું, એમના પતિને આવી ફરિયાદ કરતા કે બા છે એને આપણા છોકરાઓ વાલા નથી અને માત્ર ને માત્ર મંગુમાં જ ધ્યાન આપ્યા કરે છે. એ સિવાય મંગુની જે બહેન હતી એ પણ એમના બાને મોઢા પર જ સંભળાવી દેતી હતી કે મંગુને ખોટા લાડ લડાવીને તમે જ એને ગાંડી કરી મૂકી છે. એવું કહે છે કે ટેવ પાડીએ તો ઢોરને પણ, મતલબ કે પશુઓને પણ ખબર પડે કે ક્યાં જાડો પેશાબ કરાય. તો આ તો 12 વર્ષની છોકરી છે, ભલે ને ગાંડી હોય પણ એને તમે ટેવ પાડો તો આટલી તો એને ભાન પડે જ ને કે ક્યાં કયું વસ્તુ, કયું વર્તન ક્યાં કરાય. એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. એની બેન છે, મોટી બેન, એ શું કહે છે કે ભાઈ એ મૂંગી છે પણ કંઈ બેરી તો નથી કે આપણે જે કંઈ કહીએ એ સાંભળે નહીં. એક વખત આપણે કહીએ એમ ન કરે તો 2 લપડાક ચોડી દેવી, મતલબ કે એક રૂઢિપ્રયોગ છે. 2 લપડાક ચોડી દેવી મતલબ કે 2 ગાલ પર મારી દેવી, કે 2 ગાલ પર ચોડી દીધી હોય તો એનું બીજી વખત ભાન રહે કે ક્યાં શું કરવું અને ક્યાં શું ન કરવું. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી તે મનનો ડૂમો કાઢી નાખતી. કે ભાઈ જ્યારે એની દીકરી એમને આવું કહે એટલે અમૃત કાકી છે એની આંખો વરસવા માંડતી, મતલબ કે એની આંખો છે એ રડવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું પણ એ શું કરે, કઠણ કાળજું કરી અને મનનો ડૂમો છે એ કાઢી નાખતી. મનનો ડૂમો કાઢી નાખો એટલે કે મનનું જે દુઃખ છે એ દુઃખ કાઢી નાખવું.
તું કંઈ કાયમ બેસી રહેવાની નથી, ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાર નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી કે એની બેન છે એની વાત પણ એક પ્રકારે જોઈએ તો સ્વાભાવિક હતી કે એવું કહેતી કે તું કંઈ કાયમ માટે બેસી રહેવાની નથી, એટલે કે એની માતાને એવું કહેતા કે તમે કંઈ કાયમ માટે એની સાથે રહેવાની નથી, ભાઈ ભાભી સાથે રહેવાનું થશે તો ભાઈ ભાભી તું જે સેવા કરે છે, જે સેવા માં કરે છે એ સેવા ભાભી ને ભાઈ ન કરી શકે તો પછી એને દુઃખ લાગશે. તો એ દુઃખી થઈ અને આવું સહેજ અટકી અને એના મમ્મીને આવું માને સમજાવતી કે થોડું થોડું તું એને એની જાતે કરવાનું શીખવાડ. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને દાન ઘણું આપ્યું છે, ભાભીઓ ટકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. કે તળપદી શબ્દોનો ઉપયોગ કરેલો છે અહીંયા ઘણી જગ્યાએ. કેવું કહે છે કે દવાખાને મૂકી દઈએ તો આપણે સાજી થઈ જાય એવું જરૂરી નથી, પણ કમસે કમ એને એના કપડાનું, એની જે દૈનિક ક્રિયાઓ છે એ ક્રિયાઓનું ભાન તો રહે કે ભાઈના ઘરમાં ભગવાને દાન ઘણું આપ્યું છે, કે ભાઈઓ છે એ પૈસે ટકે ઘણા સદ્ધર છે અને ભાભીઓ ખાવા ન આપે એવી કજાત, મતલબ કે એવી સાવ નાખી દેવાય એવી ભાભીઓ નથી. પણ તું જેટલી સેવા કરે એટલી સેવા ભાભીઓ કરશે નહીં. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. કે અમૃત કાકીને જ્યારે બહારના લોકો કહેતા તો અમૃત કાકી એને પાંજરાપોળ જેવું ઉદાહરણ આપતા, પણ બહારના લોકો એમને કંઈ કહેતા નહીં, પણ દીકરી તો એને મોઢે એવું કહી દે કે દવાખાનું જો કદાચ પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. મતલબ કે મંગુ અને કુટુંબના લોકો જે મંગુ પાછળ હેરાન થાય છે તેનો છુટકારો થશે. કે જે મંગુ હેરાન થાય છે તેની પાછળ બધાએ સેવા કરવી પડે છે અને મંગુ ખુદ પણ હેરાન થાય છે, તો એમાંથી મંગુનો થોડો ઘણો છુટકારો થશે, બીજું કોઈ વધારે થશે નહીં. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસે હિંડોળા ખાટ ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઓ એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. કે અમૃત કાકી એવું કહે છે કે દીકરા કમાતા ધમાતા હોય, દીકરીઓ સાસરીએ હિંડોળા ખાટે ઝૂલતી હોય, મતલબ કે એને સાસરિયામાં સુખ હોય, તો હું માં થાવ એનો કોઈ અર્થ નથી, કે એમાં કોઈ વધારે સુખ નથી. સાચી માં તો હું ત્યારે બનું કે મારી આ લોહીની સગાઈ છે, કે હું મંગુને મારાથી બને એટલી સેવા કરું, એને દવાખાને મોત માટે ત્યાં ધકેલું નહીં. એટલા માટે અમૃત કાકી તૈયાર થતા ન હતા કે ગમે તે થાય પણ હું એને મરવા માટે દવાખાને મોકલવા તૈયાર નથી. કે ગમે એટલું દીકરાઓ કહે, ગામના લોકો કહે, પણ અમૃત કાકી છે એ મંગુને દવાખાને મોકલવા માટે તૈયાર થતા નથી. તો મિત્રો આપણે અહીં સુધીનો પાઠ રાખીએ કે મંગુ અને અમૃત કાકી વચ્ચેનો જે માતૃત્વનો ભાવ છે એ આગળના લેક્ચરમાં આપણે શીખીશું કે ધીમે ધીમે પાઠને લેખક ક્યાં સુધી લઈ જાય છે. અત્યાર સુધીમાં તો માત્ર દીકરા અને દીકરી છે એ ગામ લોકોની જેમ અમૃત કાકીને સમજાવે છે કે મંગુને દવાખાને મૂકી આવીએ, જેનાથી મંગુ છે એ થોડું ઘણું પોતાનું કામ પોતાની જાતે કરતા શીખે. પણ અમૃત કાકી છે એ વાત માનવા તૈયાર નથી. તો અહીં સુધી રાખીએ, આગળનો પાઠ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ધન્યવાદ.